શંખેશ્વર કોલેજ જવાના રસ્તા પર અજાણ્યા યુવકની ચગદાઈ ગયેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી. વડિયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જવાના રસ્તા ઉપર અજાણ્યા યુવાની ચગદાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોવાના સમાચાર વાયુ વેગે ગામની અંદર પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ઘટના સ્થળે એક તરફ કોલેજ જવાનો રસ્તો આવેલો છે અને સોલાર પ્લાન્ટ પણ આ રસ્તે આવેલો છે. તેમજ જડિયાણા જવાનો રોડ મંજૂર થયેલો હોય અહીંયા રાત્રિના માલવાહક વાહનોની પણ અવરજવર રહેલી છે. જે તે સ્થળે રસ્તાની સાઈડ પર અજાણ્યા યુવકની શંકાસ્પદ ચગદાઈ ગયેલી હાલતમાં લાશ પડેલી જોવા મળી હતી. આથી લોકો એકઠા થતાં લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ બનાવ રાત્રિના સમયે બન્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું હતું. રાત્રિનો બનાવ બન્યો હોવાથી જાનવરો દ્વારા પણ લાશને ચૂથી હોવાનું જણાઈ આવ્યું હતું. આ લાશ એટલી ભયંકર રીતે ચગદાઈ ગયેલી જોવા મળી હતી કે પીએમમાં લઈ જવી પણ મુશ્કેલ હતી. કહેવાય છે કે શંખેશ્વર જૈન તીર્થ હોવાથી અહીંયા અવારનવાર ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે અને તે કાર્યક્રમો કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કામ કરી આપી દેવાય છે, જેથી કોન્ટ્રાક્ટરો બહારના મજૂરો લાવી આવા કાર્યક્રમોમાં મજૂરી કામ કરાવતું હોય છે. જેથી આવી સંસ્થાઓમાં બહારના માણસો મજૂરી અર્થે લાવતા હોવાથી પોલીસ દ્વારા પણ અવારનવાર સંસ્થાઓમાં જાણ કરવામાં આવી છે કે તમે સંસ્થાઓમાં બહારના માણસો કામ અર્થે લાવો તો તેના રહેણાંકના પુરાવા આઈડી પ્રૂફ વગર માણસો કામ અર્થે રાખવા નહીં. જેથી શંખેશ્વર ખાતે આવી કોઈ ઘટના કે ગુનો બને ત્યારે પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સરળ બને. આવું વારંવાર સંસ્થાઓને જણાવ્યું હોવા છતાં કેટલીક સંસ્થાઓ હજુ પણ આ બાબતે ગંભીર નથી, પરંતુ એ તો પોલીસ તપાસનો વિષય છે. અત્યારે હાલ તો એક અજાણ્યા પરિવારે તેનો એક સભ્ય ગુમાવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. Subscribe now and press the bell icon. Never miss an update.